જેમ કે આપણ સબને ખબર છે સમાજમાં જે કોઈનાની બી શાદીઓ થાય તે તેમાં ડીજે દહેજ દારૂને ઘણો બધો ખર્ચો થાય જાય, વધારે ખર્ચો થાય જાય, મને કરજામાં ડૂબી જાય એમ કરીને આ ઝાપાલી રાજપુરમાં મોટી મુહિમ ચાલી રહી છે, આંદોલન ચાલી રહ્યું છે, જગા જગા બેઠકીઓ બી પોર થયો અને પોર ઘણો બધો ફાયદો બી માલમ પડ્યો મનકોને, કેમ કે ઘણા ખરા ગામોમાં દહેજ કમ લીધું અને દારૂ બી ખાલી દેશી દારૂ પીવાડ્યો અને ડીજે બંધ હતા. તે તેને કારણ સમાજના જે કેના કેના મનકુઈ જેના નિયમનો પાલન કર્યો તેના ગામવાળાને ઘણો બધો ફાયદો બી થયો. ઘણા ખરા એનો પાલન નહીં બી કર્યો તે માલમ છે કે તેના ગામવાળાએ તે ભૂગત્યું બી, કેમ કે કરજામાં ડૂબીને મહેંદી ધોવાય નહીં તેને પહેલા ગુજરાત ના આવી જાય. आप लोगों की बात रहेगी, आप आप लोगों की बात सुनेंगे भैया, डीजे वाले भविष्य में अनुरोध कर रहा हूँ, ये सार्वजनिक बात हो रही या बोला तो मेरे हाथ जोड़ के बिल्कुल नहीं, गलत नहीं बोल रहा वो, अगर ऐसा हो रहा है इसलिए बोला इसी करने आमने सामने वो अगर क्या बात रख रहे कैसे क्या है, अपने समाज की बात है, इसीलिए अपने को सुनने की क्षमता भी होना चाहिए. भाई साहब मेरा हाथ छोड़ के नहीं ऐसा नहीं बोलना, नहीं अतिथि भाव के अपना नहीं, अपने भी उतना आना जाना सब चलता है, ऐसा मत बोलना, बिल्कुल नहीं. आप लोग आप मेरे आप हमारे भाई हो, आप हम सब लोग हम लोग सब भाई हैं. सुनो मेरी बात, आपको भी दर्द होगा, आप तो सुनो मेरी बात, वो बात आपकी सही है, आपको दुख है, हम जानते हैं उस बात को. जो आपके पास वाहन है, आपके पास वाहन है, आपको दुख भी हो रहा, अपन उसका भी कहीं तोड़ निकालेंगे. बात ऐसी रहेगी कि भाई और कोई अपन धंधा कर ले अपना. इस साल भी ફેર સાદ્યો હમણાં સ્ટાર્ટ થવાની શરૂ થઈ ગયો છે અહીં ઝાબાની એની સાઈડમાં થાંદલા ગમી અને બામણિયા ગમી અને મદ્રાણી ગમી અહીં સાદ્યો સ્ટાર્ટ થઈ ગયો છે. તે ફેરથી હાવ એ મુહિમ હજુ કડક કરવાની જરૂરત છે એમ કરીને સામાજિક કાર્યકર્તા અને સમાજ સુધાર જે સંગઠન છે ત્યાં બધા ફેરથી બેઠકીઓ ચાલુ કરી રહ્યા છે અને લગાતાર એના પર કામ કરી રહ્યા છે કે ડીજે દહેજ દારૂ પર જો ફિઝુલ ખર્ચો થાય, ફાલતુનો જો વધારે ખર્ચો થાય જાય તેને કારણ સમાજમાં અલગ અલગ બુરાઈઓ બી આવતી જાય રહ્યો અને સમાજ ઘણો બધો કરજામાં બી ડૂબતો જાય રહ્યો એમ કરીને આજ થાંદલાના ખવાસામાં આજ બેઠક થઈ અને તાહરકા 500 થી વધારે તડવી પટેલ બધા ભેગા થયા અને સામાજિક કાર્યકર્તા બી તાહરકા ભેગા થયા અને ત્યું ફેર કીધું કે इस साल भी हम फिर मजबूती का कार्य करूं અને ગામ ગામમાં ડીજે દહેજ દારૂ એના મિશનને પુગાડું અને સમાજને જાગૃત કરું કે ડીજે દહેજ દારૂ યો ફાલતુ દેખાવો કરીને ખુદ ખાડામાં નહીં પડવાનું અને અગાડી આપણે સમાજને કમ મજબૂત કરવાનું, ખુદ કમ મજબૂત થવાનું એમ કરીને ડીજે દહેજ દારૂના બારામાં આજે બેઠક થઈ. સમાજમાં જો બુરાયા હે, જો આપણા સમાજને સતત ગરીબીની ઓર દી જઈ રહી, તો એને વાતનો વિચાર કર્યો પૂરા ઝાપા જિલ્લાના તરવી સરપંચ और सामाजिक प्रमुख कार्यकर्ताओं की भी चर्चा करी कि अपनो समाज में ये बीमारी है, ये दुख है, ये तकलीफ है. अपनो समाज कोटा गुजरात अब कही रो दर दर ठोकरी खाई रो, एनो हूँ कारण है. तो मोटे मोटे तौर है अपन 3 विषय ध्यान आया था, दारू, दहेज और डीजे. और 3 विषयों नो अध्ययन कर्या बाद એનો નિષ્કર્ષ નીકળ્યો કે વાસ્તવમાં इन 3 ચીજોના કારણે અમારો સમાજ કઈ ને કઈ ઠોકરી ખાઈ રહ્યો, અમારો સમાજ ગરીબ થઈ રહ્યો, અમારો સમાજ લૂંટાઈ રહ્યો. और इन 3 बातों ने दिन रात दिन गामे गाम આપણો સંગઠનના કાર્યકર્તા તે હમણે બી હાવ બી સાધ્ય થવાની હશે. એમાં બી ડીજે દહેજ દારૂને નિયંત્રણ કરવા હારું લગાતાર બેઠકીઓ થઈ રહ્યો છે. यो वीडियो તમને કેવો લાગ્યો કમેન્ટમાં વધાર દેજો. વિડીયો સે લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર તમે નવા હે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ડીજે દહેજ દારૂ જો મુહિમ ચાલી છે એની પર તમારો શું વિચાર છે કમેન્ટમાં જરૂર બતાડી દેજો.